ઘોષે સંન્યાસ લઈને કયા સ્થળે આધ્યાત્મિક જીવન જીવવાનું શરૂ કર્યું હતું? પોંડિચેરીમાં. અરવિંદ ઘોષે સંન્યાસ લઈને કયા સ્થળે આધ્યાત્મિક જીવન જીવવાનું શરૂ કર્યું હતું? પોંડિચેરીમાં. કયા મહાનુભાવોએ સૌપ્રથમ હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? બાળ ગંગાધર તિલક. તેઓ જ્યારે 6 માસ બાદ જેલમાંથી છૂટ્યા ત્યારે સમગ્ર દેશ શાંત હતો. તેથી લોકમાન્ય ટિલકે હોમ રૂલ લીગની શરૂઆત કરી હતી. કયા મહાનુભાવોએ સૌપ્રથમ હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? બાળ ગંગાધર તિલક. તેઓ જ્યારે 6 માસ બાદ જેલમાંથી છૂટ્યા ત્યારે સમગ્ર દેશ શાંત હતો. તેથી લોકમાન્ય ટિલકે હોમ રૂલ લીગની શરૂઆત કરી હતી. બાળ ગંગાધર ટિલકે ક્યારે અને કયા સ્થળે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? 28 એપ્રિલ 1916માં. બેલગામમાં, પૂના. બાળ ગંગાધર ટિલકે ક્યારે અને કયા સ્થળે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? 28 એપ્રિલ 1916માં. બેલગામમાં, પૂના. બાળ ગંગાધર તિલકે અંગ્રેજીમાં કઈ પત્રિકા શરૂ કરી હતી? મરાઠા. બાળ ગંગાધર તિલકે અંગ્રેજીમાં કઈ પત્રિકા શરૂ કરી હતી? મરાઠા. બાળ ગંગાધર ટિલકે મરાઠીમાં કઈ પત્રિકા શરૂ કરી હતી? કેસરી. બાળ ગંગાધર ટિલકે મરાઠીમાં કઈ પત્રિકા શરૂ કરી હતી? કેસરી. બાળ ગંગાધર ટિલકની ધરપકડ થઈ ત્યારે તેમના વકીલ કોણ હતા? મોહમ્મદ અલી જીના. બાળ ગંગાધર ટિલકની ધરપકડ થઈ ત્યારે તેમના વકીલ કોણ હતા? મોહમ્મદ અલી જીના. બાળ ગંગાધર ટિલક બાદ કઈ વ્યક્તિએ હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? એની બેસન્ટએ. સપ્ટેમ્બર 1916માં, મદ્રાસમાં. બાળ ગંગાધર ટિલક બાદ કઈ વ્યક્તિએ હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? એની બેસન્ટએ. સપ્ટેમ્બર 1916માં, મદ્રાસમાં. ભારતમાં હોમ રૂલ લીગને અખિલ ભારતીય સ્વરૂપ કોણે આપ્યું હતું? એની બેસન્ટએ. ભારતમાં હોમ રૂલ લીગને અખિલ ભારતીય સ્વરૂપ કોણે આપ્યું હતું? એની બેસન્ટએ. ઇન્દુલાલ યાજ્ઞિકે કયું માસિક શરૂ કર્યું હતું? નવજીવન અને સત્ય. ઇન્દુલાલ યાજ્ઞિકે કયું માસિક શરૂ કર્યું હતું? નવજીવન અને સત્ય. એની બેસન્ટની ધરપકડ થઈ ત્યારે તેના વિરોધમાં અમદાવાદમાં ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલી સભામાં આશરે કેટલા માણસો એકઠા થયા હતા? 10,000. એની બેસન્ટની ધરપકડ થઈ ત્યારે તેના વિરોધમાં અમદાવાદમાં ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલી સભામાં આશરે કેટલા માણસો એકઠા થયા હતા? 10,000. એની બેસન્ટ અને બાળ ગંગાધર ટિળક વચ્ચે કયા પ્રશ્ને મતભેદ થયો હતો? 1918માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા સ્વીકારવાના પ્રશ્ન બાબતે. ત્યારે બાળ ગંગાધર તિલકે સ્ત્રીના રોદન બલમ કહી એની બેસન્ટની ટીકા કરી હતી. એની બેસન્ટ અને બાળ ગંગાધર ટિળક વચ્ચે કયા પ્રશ્ને મતભેદ થયો હતો? 1918માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા સ્વીકારવાના પ્રશ્ન બાબતે. ત્યારે બાળ ગંગાધર તિલકે સ્ત્રીના રોદન બલમ કહી એની બેસન્ટની ટીકા કરી હતી. હિન્દ સેવક સમાજ છોડીને કયા મહાનુભાવ હોમ રૂલ લીગ અથવા સ્વરાજની ચળવળમાં જોડાયા હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. હિન્દ સેવક સમાજ છોડીને કયા મહાનુભાવ હોમ રૂલ લીગ અથવા સ્વરાજની ચળવળમાં જોડાયા હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. કોમનવેલ્થ પત્ર કોણે શરૂ કર્યું હતું? શ્રીમતી એની બેસન્ટ. કોમનવેલ્થ પત્ર કોણે શરૂ કર્યું હતું? શ્રીમતી એની બેસન્ટ. શ્રીમતી એની બેસન્ટની હોમ રૂલ લીગનું મુખ્ય કાર્યાલય ક્યાં હતું? અડિયાર ખાતે. શ્રીમતી એની બેસન્ટની હોમ રૂલ લીગનું મુખ્ય કાર્યાલય ક્યાં હતું? અડિયાર ખાતે. મોન્ટેગ્યુમ ચેમ્સફર્ડ સુધારો એ કયા આંદોલનનું પરિણામ હતું? હોમ રૂલ આંદોલન. મોન્ટેગ્યુમ ચેમ્સફર્ડ સુધારો એ કયા આંદોલનનું પરિણામ હતું? હોમ રૂલ આંદોલન. ગાંધીજીનું પૂરું નામ જણાવો. મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીનું પૂરું નામ જણાવો. મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869, પોરબંદર. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869, પોરબંદર. ગાંધીજીના પિતાનું નામ જણાવો. કરમચંદ ઉત્તમચંદ ગાંધી, કબા ગાંધી. ગાંધીજીના પિતાનું નામ જણાવો. કરમચંદ ઉત્તમચંદ ગાંધી, કબા ગાંધી. ગાંધીજીની માતાનું નામ જણાવો. પુતલીબાઈ. ગાંધીજીની માતાનું નામ જણાવો. પુતલીબાઈ. ગાંધીજીના દાદાનું નામ. ઉત્તમચંદ હરજીવન ગાંધી, પોતા ગાંધી. ગાંધીજીના દાદાનું નામ જણાવો. ઉત્તમચંદ હરજીવન ગાંધી, પોતા ગાંધી. ગાંધીજીના દાદાનું નામ જણાવો. ગાંધીજીની પત્નીનું નામ જણાવો. કસ્તુરબા. ગાંધીજીની પત્નીનું નામ જણાવો. કસ્તુરબા. ગાંધીજીના પુત્રોના નામ જણાવો. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ. ગાંધીજીના પુત્રોના નામ જણાવો. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ. ગાંધીજીના પ્રાથમિક શાળાના શિક્ષક કોણ હતા? દોરાબજી એદજી ગીમી. ગાંધીજીના પ્રાથમિક શાળાના શિક્ષક કોણ હતા? દોરાબજી એદજી ગીમી. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. કૃષ્ણશંકર પણ તેમના એક ગુરુ હતા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. કૃષ્ણશંકર પણ તેમના એક ગુરુ હતા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. કૃષ્ણશંકર પણ તેમના એક ગુરુ હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ. 1893માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ઇન્ડિયન નાતાલ ઓર્ગેનાઇઝેશન. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ. 1893માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
ઇન્ડિયન નાતાલ ઓર્ગેનાઇઝેશન. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ 1899માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ 1899માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ.1903માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ટ્રાન્સવાલ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ.1903માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ટ્રાન્સવાલ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ.1907માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? પેસિવ રેસિસ્ટન્સ એસોસિએશન. અને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના પણ કરી હતી. તેને ગાંધી આશ્રમ અથવા ફિનિક્સ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ.1907માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? પેસિવ રેસિસ્ટન્સ એસોસિએશન. અને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના પણ કરી હતી. તેને ગાંધી આશ્રમ અથવા ફિનિક્સ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન શરૂ કરેલ પત્રિકાઓ કે વર્તમાનપત્રોના નામ જણાવો. ઇન્ડિયન ઓપિનિયન 1903, બુલેટિન, હરિજન 1933, નવજીવન અને યંગ ઇન્ડિયા. ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન શરૂ કરેલ પત્રિકાઓ કે વર્તમાનપત્રોના નામ જણાવો. ઇન્ડિયન ઓપિનિયન 1903, બુલેટિન, હરિજન 1933, નવજીવન અને યંગ ઇન્ડિયા. ગાંધીજીએ ભારતમાં તિલક સ્વરાજ ફંડ સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી? 2 ઓક્ટોબર 1920. ગાંધીજીએ ભારતમાં તિલક સ્વરાજ ફંડ સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી? 2 ઓક્ટોબર 1920. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે કરી હતી? 1920. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે કરી? 1920. ગાંધીજીએ ભારતમાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? 10 મે 1936. ગાંધીજીએ ભારતમાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના 10 મે 1936. ગાંધીજીએ ગૌ સેવા સંઘની સ્થાપના કયા વર્ષે કરી હતી? સ.1941. ગાંધીજીએ ગૌ સેવા સંઘની સ્થાપના કયા વર્ષે કરી હતી? સ.1941. ગાંધીજીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ કઈ શાળામાં લીધું હતું? રાજકોટની પ્રાથમિક શાળામાં. ગાંધીજી કરમચંદની ચોથી પત્ની પુતલીબાઈના ચોથા સંતાન હતા તથા તેઓના લગ્ન 13 વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. ગાંધીજીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ કઈ શાળામાં લીધું હતું? રાજકોટની પ્રાથમિક શાળામાં. ગાંધીજી કરમચંદની ચોથી પત્ની પુતલીબાઈના ચોથા સંતાન હતા તથા તેઓના લગ્ન 13 વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. ગાંધીજી ક્યારે બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા? 4 સપ્ટેમ્બર 1888. અને ગાંધીજી 1891માં બેરિસ્ટર બની ગયા હતા. ગાંધીજી ક્યારે બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા? 4 સપ્ટેમ્બર 1888. અને ગાંધીજી 1891માં બેરિસ્ટર બની ગયા હતા. ગાંધીજી 1893માં કોનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા? દાદા અબ્દુલ્લાના કંપનીનો. 24 વર્ષની વયે ત્યાંની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બેરિસ્ટર બની ગયા હતા. ગાંધીજી 1893માં કોનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા? દાદા અબ્દુલ્લાના કંપનીનો. 24 વર્ષની વયે ત્યાંની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બેરિસ્ટર બની ગયા હતા. ગાંધીજી હિન્દ સ્વરાજ નામનું પુસ્તક ક્યારે લખ્યું હતું? વર્ષ 1909માં દક્ષિણ આફ્રિકા જતી વખતે એસ. કિલ્દોના કાસલ નામના જહાજમાં. ગાંધીજી હિન્દ સ્વરાજ નામનું પુસ્તક ક્યારે લખ્યું હતું? વર્ષ 1909માં દક્ષિણ આફ્રિકા જતી વખતે એસ. કિલ્દોના કાસલ નામના જહાજમાં. ગાંધીજીએ પોતાના જીવનમાં કયા 2 ખેડૂત સત્યાગ્રહ કર્યા હતા? ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ. તથા ગાંધીજીએ એક મજૂર સત્યાગ્રહ અમદાવાદમાં કર્યો હતો. ગાંધીજીએ પોતાના જીવનમાં કયા 2 ખેડૂત સત્યાગ્રહ કર્યા હતા? ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ. તથા ગાંધીજીએ એક મજૂર સત્યાગ્રહ અમદાવાદમાં કર્યો હતો. ગાંધીજી દ્વારા ભારતમાં ચલાવાયેલ પ્રથમ વાસ્તવિક ખેડૂત આંદોલન કયું હતું? ખેડા સત્યાગ્રહ. ગાંધીજી દ્વારા ભારતમાં ચલાવાયેલ પ્રથમ વાસ્તવિક ખેડૂત આંદોલન કયું હતું? ખેડા સત્યાગ્રહ. ગાંધીજી પ્રથમવાર જેલમાં ક્યારે ગયા હતા? દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં. ગાંધીજી પ્રથમવાર જેલમાં ક્યારે ગયા હતા? દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં. ગાંધીજીની ભારતમાં પ્રથમવાર ધરપકડ ક્યારે કરવામાં આવી હતી? 9 એપ્રિલ 1919ના રોજ. પરંતુ સજા ન થઈ. ગાંધીજીની ભારતમાં પ્રથમવાર ધરપકડ ક્યારે કરવામાં આવી હતી? 9 એપ્રિલ 1919ના રોજ. પરંતુ સજા ન થઈ. ગાંધીજીએ અંગ્રેજો દ્વારા અપાયેલ કેસરે હિન્દનો ખિતાબ ક્યારે પરત કર્યો હતો? 1920માં અસહકાર આંદોલન વખતે. ગાંધીજીએ અંગ્રેજો દ્વારા અપાયેલ કેસરે હિન્દનો ખિતાબ ક્યારે પરત કર્યો હતો? 1920માં અસહકાર આંદોલન વખતે. ગાંધીજી પ્રથમવાર દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે મુંબઈથી દક્ષિણ આફ્રિકામાં કયા બંદરે ઉતર્યા હતા? ડર્બન બંદરે. ગાંધીજી પ્રથમવાર દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે મુંબઈથી દક્ષિણ આફ્રિકામાં કયા બંદરે ઉતર્યા હતા? ડર્બન બંદરે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને કયા સ્ટેશને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દીધા? મોરિટ્સબર્ગ સ્ટેશને. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને કયા સ્ટેશને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દીધા? મોરિટ્સબર્ગ સ્ટેશને.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કેટલો સમય રોકાવાના હતા? 1 મહિનો, પરંતુ 20 વર્ષ રોકાઈ ગયા. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કેટલો સમય રોકાવાના હતા? 1 મહિનો, પરંતુ 20 વર્ષ રોકાઈ ગયા. ગાંધીજીએ કોની મદદથી દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી? તેમનો જર્મન મિત્ર કાલેનબાખની મદદથી, જે ગાંધી આશ્રમ કે ફિનિક્સ આશ્રમ તરીકે ઓળખાવા લાગ્યો. ટોલ્સ્ટોય ફાર્મ બનાવવા માટે ગાંધીજીની રતન ટાટાએ રૂ. 25,000 મોકલ્યા હતા. ગાંધીજીએ કોની મદદથી દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી? તેમનો જર્મન મિત્ર કાલેનબાખની મદદથી, જે ગાંધી આશ્રમ કે ફિનિક્સ આશ્રમ તરીકે ઓળખાવા લાગ્યો. ટોલ્સ્ટોય ફાર્મ બનાવવા માટે ગાંધીજીની રતન ટાટાએ રૂ. 25,000 મોકલ્યા હતા. ગાંધીજીની અને ગોપાલકૃષ્ણ ગોખલેની મુલાકાત પ્રથમવાર ક્યાં થઈ હતી? દક્ષિણ આફ્રિકામાં. ગાંધીજીની અને ગોપાલકૃષ્ણ ગોખલેની મુલાકાત પ્રથમવાર ક્યાં થઈ હતી? દક્ષિણ આફ્રિકામાં. ગાંધીજી ભારત ક્યારે પરત ફર્યા હતા? 9 જાન્યુઆરી 1915. તેની યાદમાં પ્રવાસી ભારતીય દિન ઉજવાય છે. ગાંધીજી ભારત ક્યારે પરત ફર્યા હતા? 9 જાન્યુઆરી 1915. તેની યાદમાં પ્રવાસી ભારતીય દિન ઉજવાય છે. ગાંધીજીએ ક્યારે અને કોના બંગલામાં કોચરબ ખાતે પ્રથમ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી? 25 મે 1915 ના રોજ, શ્રી જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં. પરંતુ ત્યાં પ્લેગ ફાટવાના લીધે 17 જૂન 1917 ના રોજ તે આશ્રમને સાબરમતી નદીના કિનારે ખસેડાયો હતો, જે હાલમાં સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. ગાંધીજીએ ક્યારે અને કોના બંગલામાં કોચરબ ખાતે પ્રથમ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી? 25 મે 1915 ના રોજ, શ્રી જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં. પરંતુ ત્યાં પ્લેગ ફાટવાના લીધે 17 જૂન 1917 ના રોજ તે આશ્રમને સાબરમતી નદીના કિનારે ખસેડાયો હતો, જે હાલમાં સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. કયા મહાનુભાવે ગાંધીજીને ભારત ભ્રમણ કરવાની સલાહ આપી હતી? ગોપાલકૃષ્ણ ગોખલેએ. કયા મહાનુભાવે ગાંધીજીને ભારત ભ્રમણ કરવાની સલાહ આપી હતી? ગોપાલકૃષ્ણ ગોખલેએ. કયા વર્ષે ગાંધીજીની માલ મિલકત જપ્ત થતાં સાબરમતી આશ્રમનું વિસર્જન કરવામાં આવ્યું હતું? ઈ.સ. 1933માં. કયા વર્ષે ગાંધીજીની માલ મિલકત જપ્ત થતાં સાબરમતી આશ્રમનું વિસર્જન કરવામાં આવ્યું હતું? ઈ.સ. 1933માં. કયા સમયગાળામાં ગાંધીજી સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ નામના મકાનમાં રહ્યા હતા? ઈ.સ. 1918મી 1930. કયા સમયગાળામાં ગાંધીજી સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ નામના મકાનમાં રહ્યા હતા? ઈ.સ. 1918મી 1930. 10 મે 1963 ના રોજ સાબરમતી આશ્રમમાં ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? જવાહરલાલ નહેરુ દ્વારા. 30 જાન્યુઆરી 1948 ના રોજ દિલ્હીમાં બિરલા ભવન ખાતે નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. 10 મે 1963 ના રોજ સાબરમતી આશ્રમમાં ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? જવાહરલાલ નહેરુ દ્વારા. 30 જાન્યુઆરી 1948 ના રોજ દિલ્હીમાં બિરલા ભવન ખાતે નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. વડોદરા પ્રજામંડળની રચના ક્યારે અને કોના નેતૃત્વમાં થઈ હતી? 1916માં. સુમંત મહેતા, જગજીવન મહેતા અને રામજીભાઈ કામનીના નેતૃત્વમાં. વડોદરા પ્રજામંડળની રચના ક્યારે અને કોના નેતૃત્વમાં થઈ હતી? 1916માં. સુમંત મહેતા, જગજીવન મહેતા અને રામજીભાઈ કામનીના નેતૃત્વમાં. કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? 1919માં રાજકોટ ખાતે. કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? 1919માં રાજકોટ ખાતે. કાઠિયાવાડ હિત સ.1919માં રાજકોટમાં સ્થપાયેલી કાઠિયાવાડ હિતવર્ધક સભાની અધ્યક્ષતા કોણે કરી હતી? દલપતરામ શુક્લ. સ.1919માં રાજકોટમાં સ્થપાયેલી કાઠિયાવાડ હિતવર્ધક સભાની અધ્યક્ષતા કોણે કરી હતી? દલપતરામ શુક્લ. કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? 1921માં રાજકોટ ખાતે. કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? 1921માં રાજકોટ ખાતે. કાઠિયાવાડ રાજકીય પરિષદના સ્થાપક કોણ હતા? કલ્યાણરાવ બક્ષી. કાઠિયાવાડ રાજકીય પરિષદના સ્થાપક કોણ હતા? કલ્યાણરાવ બક્ષી. ભાવનગરમાં પ્રજા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1924માં. ભાવનગરમાં પ્રજા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1924માં. ઈ.સ. 1917માં કોના પ્રમુખપણા હેઠળ ગુજરાત સભાનું અધિવેશન ગોધરા ખાતે ભરાયું હતું? ગાંધીજીના પ્રમુખતા હેઠળ. ઈ.સ. 1917માં કોના પ્રમુખપણા હેઠળ ગુજરાત સભાનું અધિવેશન ગોધરા ખાતે ભરાયું હતું? ગાંધીજીના પ્રમુખતા હેઠળ. ઈ.સ. 1917માં કોના પ્રમુખપણા હેઠળ ગુજરાત સભાનું અધિવેશન ગોધરા ખાતે ભરાયું હતું? ગાંધીજીના પ્રમુખતા હેઠળ. કઈ સભામાં બ્રિટિશ તાજ તરફથી વફાદારી છોડવાની હાકલ ગાંધીજીએ કરી હતી? ગોધરા પરિષદ 1917માં. કઈ સભામાં બ્રિટિશ તાજ તરફથી વફાદારી છોડવાની હાકલ ગાંધીજીએ કરી હતી? ગોધરા પરિષદ 1917માં. કઈ પરિષદમાં વેટ પ્રથા નાબૂદ કરવાનો ઠરાવ પસાર થયું હતું? ગોધરા પરિષદ 1917માં. કઈ પરિષદમાં વેટ પ્રથા નાબૂદ કરવાનો ઠરાવ પસાર થયું હતું?
ગોધરા પરિષદ 1917માં ગાંધીજીને ક્યારે વઢવાણ સ્ટેશને મોતીલાલ દરજી વિરમગામની જકાતબારીના પ્રશ્ને મળ્યા હતા? ગાંધીજી મુંબઈથી રાજકોટ જતા હતા ત્યારે 1917માં વઢવાણ સ્ટેશને ગાંધીજીને ક્યારે વઢવાણ સ્ટેશને મોતીલાલ દરજી વિરમગામની જકાતબારીના પ્રશ્ને મળ્યા હતા? ગાંધીજી મુંબઈથી રાજકોટ જતા હતા ત્યારે 1917માં વઢવાણ સ્ટેશને વિરમગામ જકાતબારીના પ્રશ્ન વિશે જણાવો. મોતીલાલ દરજીએ વિરમગામની જકાતબારીનો અહેવાલ ગાંધીજીને જણાવ્યો અને આ ત્રાસ દૂર કરવા માટે ગાંધીજીને વિનંતી કરી. આ માટે ગાંધીજી મુંબઈના ગવર્નર મળ્યા, પરંતુ આ પ્રશ્ન મધ્યસ્થ સરકારના જકાત તથા રેલવે ખાતાને લાગતો હતો. તેથી ગાંધીજી લોર્ડ ચેમ્સફર્ડને મળ્યા અને વિનંતી કરી. ગાંધીજીની વિનંતી દ્વારા વિરમગામની જકાત મારી દૂર કરવામાં આવી, પરંતુ 1927માં ફરીથી શરૂ થઈ હતી. વિરમગામ જકાતબારીના પ્રશ્ન વિશે જણાવો. મોતીલાલ દરજીએ વિરમગામની જકાતબારીનો અહેવાલ ગાંધીજીને જણાવ્યો અને આ ત્રાસ દૂર કરવા માટે ગાંધીજીને વિનંતી કરી. આ માટે ગાંધીજી મુંબઈના ગવર્નર મળ્યા, પરંતુ આ પ્રશ્ન મધ્યસ્થ સરકારના જકાત તથા રેલવે ખાતાને લાગતો હતો. તેથી ગાંધીજી લોર્ડ ચેમ્સફર્ડને મળ્યા અને વિનંતી કરી. ગાંધીજીની વિનંતી દ્વારા વિરમગામની જકાત મારી દૂર કરવામાં આવી, પરંતુ 1927માં ફરીથી શરૂ થઈ હતી. ભારતમાં પ્રથમ હોમ રૂલ લીગની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? 28 એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલક. સ્થળ પૂના, બેલગામ. ભારતમાં પ્રથમ હોમ રૂલ લીગની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? 28 એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલક. સ્થળ પૂના, બેલગામ. બાળ ગંગાધર તિલક કઈ કઈ પત્રિકાઓ ચલાવતા હતા? અંગ્રેજી, મરાઠા. મરાઠી, કેસરી. બાળ ગંગાધર તિલક કઈ કઈ પત્રિકાઓ ચલાવતા હતા? અંગ્રેજી, મરાઠા. મરાઠી, કેસરી. બાળ ગંગાધર તિલકની ધરપકડ થઈ ત્યારે વકીલ કોણ હતા? મોહમ્મદ અલી જીના. બાળ ગંગાધર તિલકની ધરપકડ થઈ ત્યારે વકીલ કોણ હતા? મોહમ્મદ અલી જીના. બાળ ગંગાધર તિલક બાદ કોને અને ક્યારે હોમ રૂલ લીગની સ્થાપના કરી? સ્થળ એની બેસન્ટ. સપ્ટેમ્બર 1916. મદ્રાસ, અડિયાર ખાતે. બાળ ગંગાધર તિલક બાદ કોને અને ક્યારે હોમ રૂલ લીગની સ્થાપના કરી? એની બેસન્ટ. સપ્ટેમ્બર 1916. મદ્રાસ, અડિયાર ખાતે. ભારતમાં હોમ રૂલ લીગને અખિલ ભારતીય રૂપ આપનાર કોણ હતા? એની બેસન્ટ. ભારતમાં હોમ રૂલ લીગને અખિલ ભારતીય રૂપ આપનાર કોણ હતા? એની બેસન્ટ. ઇન્દુલાલ યાજ્ઞિક ક્યાં ક્યાં માસિક ચલાવતા હતા? નવજીવન અને સત્ય. ઇન્દુલાલ યાજ્ઞિક ક્યાં ક્યાં માસિક ચલાવતા હતા? નવજીવન અને સત્ય. ઇન્દુલાલ યાજ્ઞિક ક્યાં ક્યાં. એની બેસન્ટની ધરપકડ થઈ ત્યારે વિરોધ કરવા ગાંધીજી અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં કેટલા માણસો એકઠા થયા હતા? 10,000. એની બેસન્ટની ધરપકડ થઈ ત્યારે વિરોધ કરવા ગાંધીજી અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં કેટલા માણસો એકઠા થયા હતા? 10,000. એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલક વચ્ચે કઈ બાબતે મતભેદ થયો હતો? 1918ના મોન્ટેગ્યુ સુધારા સ્વીરવા બાબતે. ત્યારે તિલકે સ્ત્રીના રોદન બલમ કહીને ટીકા કરી. એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલક વચ્ચે કઈ બાબતે મતભેદ થયો હતો? 1918ના મોન્ટેગ્યુ સુધારા સ્વીરવા બાબતે. ત્યારે તિલકે સ્ત્રીના રોદન બલમ કહીને ટીકા કરી. ઇન્દુલાલ યાજ્ઞિક કઈ સંસ્થાને છોડીને હોમ રૂલ લીગ સાથે જોડાયા હતા? હિન્દુ સેવક સમાજ. ઇન્દુલાલ યાજ્ઞિક કઈ સંસ્થાને છોડીને હોમ રૂલ લીગ સાથે જોડાયા હતા? હિન્દુ સેવક સમાજ. કોમનવેલ્થ પત્ર કોણ ચલાવતું હતું? એની બેસન્ટ. કોમનવેલ્થ પત્ર કોણ ચલાવતું હતું? એની બેસન્ટ. મોન્ટેગ્યુ સુધારા ક્યાં આંદોલનના પરિણામે આવ્યા હતા? હોમ રૂલ આંદોલન. મોન્ટેગ્યુ સુધારા ક્યાં આંદોલનના પરિણામે આવ્યા હતા? હોમ રૂલ આંદોલન. ગાંધીજીના પિતાનું નામ જણાવો. કરમચંદ ઉત્તમચંદ ગાંધી. ગાંધીજીના પિતાનું નામ જણાવો. કરમચંદ ઉત્તમચંદ ગાંધી. ગાંધીજીના દાદાનું નામ જાણવો. ઉત્તમચંદ હરજીવન ગાંધી. ગાંધીજીના પુત્રોના નામ જાણો. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ. ગાંધીજીના પ્રાથમિક. દોરાબજી એડલજી ડોસા. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ ગોખલે. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક. શ્રીમદ રાજચંદ્ર, કૃષ્ણશંકર. ગાંધીજીએ ક્યાં વર્ષે દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન નાતાલ કોંગ્રેસની સ્થાપના કરી હતી? 1893. ગાંધીજીએ ક્યાં વર્ષે દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન નાતાલ કોંગ્રેસની સ્થાપના કરી હતી? 1893. ગાંધીજીએ કયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પની સ્થાપના? વર્ષ 1899. ગાંધીજીએ કયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પની સ્થાપના કરી હતી? વર્ષ 1899. ગાંધીજીએ ક્યાં વર્ષે દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલ બ્રિટિશ એસોસિએશનની સ્થાપના કરી હતી? 1903. ગાંધીજીએ ક્યાં વર્ષે દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલ બ્રિટિશ એસોસિએશનની સ્થાપના કરી હતી? 1903. ક્યાં વર્ષે ગાંધીજીએ પેસિવ રેસિસ્ટન્સ એસોસિએશનની સ્થાપના કરી હતી? 1907. ક્યાં વર્ષે ગાંધીજીએ પેસિવ રેસિસ્ટન્સ એસોસિએશનની સ્થાપના કરી હતી? 1907. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ક્યાં ક્યાં આશ્રમોની સ્થાપના કરી હતી?
ટોલસ્ટોય આશ્રમ. ફિનિક્સ આશ્રમ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ક્યાં ક્યાં આશ્રમોની સ્થાપના કરી હતી? ટોલસ્ટોય આશ્રમ. ફિનિક્સ આશ્રમ. ગાંધીજીએ પોતાના જીવનકાળમાં કઈ કઈ પત્રિકાઓ સ્થાપના કરી હતી? ઇન્ડિયન ઓપિનિયન 1903, બુલેટિન, હરિજન 1933, નવજીવન, યંગ ઇન્ડિયા. ગાંધીજીએ પોતાના જીવનકાળમાં કઈ કઈ પત્રિકાઓ સ્થાપના કરી હતી? ઇન્ડિયન ઓપિનિયન 1903, બુલેટિન, હરિજન 1933, નવજીવન, યંગ ઇન્ડિયા. ભારતમાં તિકલ સ્વરાજ ફંડ સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે? 2 ઓક્ટોબર 1920. ભારતમાં તિકલ સ્વરાજ ફંડ સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? 2 ઓક્ટોબર 1920. ગાંધીજીએ ક્યારે સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી? 10 મે 1936. ગાંધીજીએ ક્યારે સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી? 10 મે 1936. ગાંધીજીએ ક્યારે ગૌસેવા સંઘની સ્થાપના કરી હતી? 1941. ગાંધીજીએ ક્યારે ગૌસેવા સંઘની સ્થાપના કરી હતી? 1941. ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું હતું? રાજકોટ. ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું હતું? રાજકોટ. ગાંધીજી તેમના પિતાની ક્યાં નંબરની પત્નીના બાળક હતા? ચોથી પત્નીના ચોથા સંતાન. ગાંધીજી તેમના પિતાની ક્યાં નંબરની પત્નીના બાળક હતા? ચોથી પત્નીના ચોથા સંતાન. ગાંધીજી બેરિસ્ટર થવા માટે ક્યારે ઇંગ્લેન્ડ ગયા હતા અને ક્યારે ગયા? 4 સપ્ટેમ્બર 1888. બન્યા 1891. ગાંધીજી .893 માં કોનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા? દાદા અબ્દુલ્લા કંપની. 24 વર્ષની વયે તેઓ ત્યાંની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા જતી વખતે કયું પુસ્તક લખ્યું હતું? ક્યાં જહાજમાં? હિન્દ સ્વરાજ. જહાજ SS કિલ્દોના. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા જતી વખતે કયું પુસ્તક લખ્યું હતું? હિન્દ સ્વરાજ. જહાજ SS કિલ્દોના. ગાંધીજીનો વાસ્તવિક ખેડૂત સત્યાગ્રહ પ્રથમ કયો હતો? ખેડા સત્યાગ્રહ. ગાંધીજીનો વાસ્તવિક ખેડૂત સત્યાગ્રહ પ્રથમ કયો? ખેડા સત્યાગ્રહ. ગાંધીજી પ્રથમવાર જેલમાં ક્યાં ગયા હતા? જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા. ગાંધીજી પ્રથમવાર જેલમાં ક્યાં ગયા હતા? જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા. ગાંધીજીની ભારતમાં સૌપ્રથમ ધરપકડ ક્યારે થઈ હતી? 9 એપ્રિલ 1919, પરંતુ સજા ન થઈ. ગાંધીજીની ભારતમાં સૌપ્રથમ ધરપકડ ક્યારે થઈ હતી? 9 એપ્રિલ 1919, પરંતુ સજા. ગાંધીજીની ભારતમાં સૌપ્રથમ ધરપકડ ક્યારે? 9 એપ્રિલ 1919, પરંતુ સજા ન થઈ. ગાંધીજીએ ક્યારે કેસરે હિન્દ ખિતાબ અંગ્રેજોને પરત કર્યો હતો? અસહકાર ચળવળ. 1920. ગાંધીજીએ ક્યારે કેસરે હિન્દ ખિતાબ અંગ્રેજોને પરત કર્યો હતો? અસહકાર ચળવળ. 1920. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ક્યાં બંદરે ઉતર્યા હતા? ડર્બન. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ક્યાં બંદરે ઉતર્યા હતા? ડર્બન. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ક્યાં બંદરે ધક્કો મારીને ઉતર્યા હતા? મોરિટસબર્ગ. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કેટલો સમય રોકવાના હતા અને કેટલો સમય રોકાઈ? 1 મહિનો રાખવાના હતા અને 20 વર્ષ રોકાઈ ગયા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકા ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપનામાં મદદ કરનાર મિત્ર કોણ હતા? જર્મન મિત્ર કાલમ. જમશેદજી ટાટાએ 25,000 મોકલ્યા હતા. ગાંધીજી અને ગોપાલકૃષ્ણ ગોખલેની પ્રથમ મુલાકાત ક્યાં હતી? દક્ષિણ આફ્રિકામાં. ગાંધીજી અને ગોપાલકૃષ્ણ ગોખલેની પ્રથમ મુલાકાત ક્યાં હતી? દક્ષિણ આફ્રિકામાં. ગાંધીજી ભારત પરત ક્યારે આવ્યા હતા? 9 જાન્યુઆરી 1915. ગુજરાતમાં 25 મે 1915. જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના. ગાંધીજીએ જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં જે કોચરબ આશ્રમ બનાવ્યો તે ક્યારે પ્લેગ ફાટવાને કારણે સ્થળ બદલવું પડ્યું હતું? 17 જૂન 1917. સાબરમતી નદી કિનારે. ગાંધીજીએ જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં જે કોચરબ આશ્રમ બનાવ્યો તે ક્યારે પ્લેગ ફાટવાને કારણે સ્થળ બદલવું પડ્યું હતું? 17 જૂન 1917. સાબરમતી નદી કિનારે. ગાંધીજીને ભારત ભ્રમણની સલાહ ક્યાં મહાનુભાવે આપી હતી? ગોપાલકૃષ્ણ ગોખલે. ગાંધીજી સાબરમતી આશ્રમના હૃદયકુંજ ક્યાં સુધી રહ્યા હતા? 1918મી 1930. જવાહરલાલ નહેરુએ કઈ તારીખે સાબરમતી આશ્રમમાં ગાંધી સ્મારક સત્યાગ્રહનું ઉદ્ઘાટન કર્યું હતું? 10 મે 1963. જવાહરલાલ નહેરુએ કઈ તારીખે સાબરમતી આશ્રમમાં ગાંધી સ્મારક સત્યાગ્રહનું ઉદ્ઘાટન કર્યું હતું? 10 મે 1963. કઈ તારીખે ગાંધીજીની હત્યા બિરલા ભવનમાં નાથુરામ ગોડસે દ્વારા થઈ હતી? 30 જાન્યુઆરી 1948. કઈ તારીખે ગાંધીજીની હત્યા બિરલા ભવનમાં નાથુરામ ગોડસે દ્વારા થઈ હતી? 30 જાન્યુઆરી 1948. વડોદરા પ્રજામંડળની રચના ક્યારે અને કોને? 1916. સુમંત મહેતા, જગજીવન મહેતા, રામજીભાઈ કામની. વડોદરા પ્રજામંડળની રચના ક્યારે અને કોને કરી હતી? 1916. સુમંત મહેતા, જગજીવન મહેતા, રામજીભાઈ કામની. કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તેના અધ્યક્ષ કોણ હતા? 1919. રાજકોટ. અધ્યક્ષ દલપતરામ શુક્લ. કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તેના 1919. રાજકોટ. અધ્યક્ષ દલપતરામ શુક્લ. કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તેના સ્થાપક કોણ હતા?
1921 રાજકોટ, સ્થાપક કલ્યાણરાવ બક્ષી. ભાવનગર પ્રજા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસ 1924. ભાવનગર પ્રજા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસ 1924. ઈ. સ. 1917 માં ગુજરાત સભાના અધિવેશનમાં ક્યાં મહાનુભાવે વેઠપ્રથાને નાબૂદ કરી હતી? ગાંધીજી, ગોધરા ખાતે. ઈ. સ. 1917 માં ગુજરાત સભાના અધિવેશનમાં ક્યાં મહાનુભાવે વેઠપ્રથાને નાબૂદ કરી હતી? ગાંધીજી, ગોધરા ખાતે. ગાંધીજીને જ્યારે 1917 માં મુંબઈથી રાજકોટ જતા હતા ત્યારે કોણ મળ્યું હતું? મોતીલાલ દરજી.